નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। મોટી રકમનું ચલણ એક ઝાટકે બંધ કરવાનો નિર્ણય ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં પહેલો પ્રહાર હોવાનું કહે છે પ્રધાનમંત્રી। ઈમાનદાર અર્થતંત્ર ભારતની ઓળખ બને તેવા વધુ કડક પગલાં હવે ભરવાની આગાહી પણ પક્ષ મોવડી મંડળને આપી। કાળા નાણાં અને ભ્રષ્ટાચાર જેવા દૂષણનો ખાત્મો બોલાવવા માટે પોતે લીધેલો નિડર નિર્ણય જનતાને શું ખરેખર પરેશાનીદાયક લાગ્યો છે તે જાણવા માંગે છે પ્રધાનમંત્રી। નરેન્દ્ર મોદી એપ ઉપર જન અભિપ્રાય જમા કરાવવા માટે આપ્યું આમંત્રણ। ચલણી નોટની અછત સામે ઉકેલની કાબિલેદાદ સૂઝ દાખવે છે ગુજરાત। શાકભાજી વેચનારા પણ મોદી સરકારની પીઠ થાબડે છે તો પશુપાલક પરિવારને દૂધ માટેનું પેમેન્ટ સીધું ખાતામાં જમા આપી ડિજિટલ વ્યવહારની ઉપયોગિતા સાબિત કરે છે માહી ડેરી। બેંક ખુલી નથી તેવા ગામડે ગામડે બેન્કિંગ સેવા પહોંચાડવા માટે નિમાયેલા બેન્કિંગ કોરસ્પોન્ડન્ટની કામગીરી વર્તમાન સમયમાં ખરેખર રંગ લાવી છે। બનાસકાંઠાથી માંડી નર્મદા સુધીના પછાત આદિવાસી જિલ્લામાં ઘેર બેઠા રોકડ વ્યવહાર કરે છે નાનામાં નાનો ખાતેદાર। બેંક મિત્ર ગામડે ગામડે માઇક્રો એટીએમ લઈ ફરતા હોવાથી જૂના ચલણના વિનિમયથી માંડી રોકડ લેવડ માટે ફાયદામાં રહ્યા ગ્રામીણ નાગરિક। શહેર માફક બેંક બહાર કતારમાં ઉભા રહ્યા વગર ઘેર બેઠા પોતાની સેવા મળી હોવાનો સૌને થયો આનંદ। સૌરાષ્ટ્રમાં વેપાર ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતો ટ્રાન્સપોર્ટનો ધંધો માંગે છે રોકડ રકમની વ્યવસ્થા। અર્થતંત્રનું પૈડું કપરા સમયે દોડતું રાખી માલ સામાન સર્વત્ર પહોંચાડવાનું ચાલુ રાખવા મોદી સરકાર પાસે માંગી મદદ। માઇક્રો એટીએમ વડે રોકડ ઉપાડનો લાભ મહત્તમ જનતાને આપવા મોબાઈલ વાનનો ઉપયોગ શરૂ કરતી સ્ટેટ બેંક। ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં વાન પહોંચી તો વડોદરાની સરકારી હોસ્પિટલમાં પણ મોબાઈલ એટીએમ તૈનાત કરાતા ગરીબ દર્દીને મળી સગવડ। ગિફ્ટ સિટીની સ્થાપના માટે પોતે જોયેલું સ્વપ્ન સાકાર થતા 9મી જાન્યુઆરીએ ગાંધીનગર આવશે પ્રધાનમંત્રી મોદી। મુંબઈ શેર બજારમાં ટ્રેડિંગ બેલ વગાડ્યા બાદ રોકાણકારો વચ્ચે જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સમાચાર વિગતવાર જોઈએ। દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ સહાની સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું હતું। સમારંભમાં લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2001થી 2004 દરમિયાન તેમણે સિક્કિમ અને ગોવાના ગવર્નર પદ સંભાળ્યા હતા। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના નેતા હતા। દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના વિકાસમાં તેમનું મોટું પ્રદાન રહ્યું। પ્રધાનમંત્રીએ કેદારનાથ સહાનીના सरल परंतु संघर्षशील व्यक्तित्वनी बधाने याद अपावी हती। ज्यादातर लोग अपना जीवन काल समाप्त होने के बाद विस्मृत हो जाते हैं। बहुत कम लोग होते हैं जो मृत्यु के बाद भी जीवित रहते हैं। और उसी का परिणाम है कि यार केदारनाथ जी अक्षरदेह लेकर के हमारे बीच फिर एक बार आए हैं। यूं तो लगता है कि ये दो ग्रंथ है जिसमें केदारनाथ जी की जीवन यात्रा है, संघर्ष यात्रा है, विकास यात्रा है, विचार यात्रा है। लेकिन अगर हम देखेंगे तो हम लोगों को लगेगा जैसे मेरा अपना एल्बम है। कहीं न कहीं मेरी भी उसमें तस्वीर है। यहां बैठे हुए हर एक को उसमें लगेगा। इसलिए नहीं कि उस फोटो वाली एल्बम है, इसलिए कि कार्यकर्ता के रूप में जो अपने आप को जीता है उसको लगता है कि हाँ मैं भी ऐसे होता था, मैं भी ऐसा ही करता था। ये निकटता, अपनत्व ये सहज प्राप्त नहीं होता है। एक लंबे कालखंड तक उसको जीना पड़ता है।
और तब जाकर के हर किसी को उस व्यक्तित्व में स्वयं की छवि नजर आती है। કાળા નાણાંને નિષ્ક્રિય બનાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવા માટે મોટી રકમનું ચલણ એક ઝાટકે બંધ કરવાના નિર્ણય વિશે જનતાનો અભિપ્રાય જાણવા માટે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એપ ઉપર સૂચન મોકલવા આમંત્રણ આપ્યું છે. દેશનો મિજાજ સરકારને ટેકો આપવા પ્રત્યે હવે સ્માર્ટફોન મારફતે વ્યક્ત થવાનો છે. બીજી બાજુ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં હાજર રહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિમોનેટાઇઝેશન તો કાળા નાણાં સામેની લડાઈમાં પહેલો પ્રહાર છે. ભારતના અર્થતંત્રને ઈમાનદાર બનાવતા અનેક કઠોર પગલાં આવી રહ્યા હોવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે 70 વર્ષથી જનતાને ત્રાહિમામ પોકારાવતા ભ્રષ્ટાચારને નાથવા માટે કાળા નાણાંનો ખાત્મો બોલાવ્યા વગર છૂટકો જ નથી. સાબરકાંઠા પંથકમાં રોકડ ચલણની અછત ભોગવતા લોકો પણ મોદી સરકારે લીધેલા કડક નિર્ણયની પ્રશંસા કરે છે. છૂટક વેપારમાં રોકડના અભાવે વ્યવહાર સાચવવો અઘરો હોવા છતાં હિંમતનગરની શાક માર્કેટમાં સરકારને મદદરૂપ બનવાનો ભાવ છવાયેલો દેખાય છે. રોકડના અભાવે ઘરાકી ઓછી થતા શાકભાજી ગાયને ખવડાવી દેવી પડી છે, પરંતુ કાળા નાણાંનું દૂષણ ડામવા માટે પ્રધાનમંત્રીએ દાખવેલી હિંમતને વેપારીઓ તથા જનતા દાદ આપી રહ્યા છે. પૈસા ન હોય તો ચીજ વસ્તુના વિનિમય વડે સંકટને હળવું બનાવવાની કોઠાસૂઝ મધ્યમ વર્ગની જનતા દાખવી રહી છે. દેશ માટે કશુંક કરી છૂટવાની ભાવના આ નિમિત્તે છેવાડાના માનવીમાં વ્યક્ત થતી જોવા મળે છે. પહેલા તો ભ્રષ્ટાચાર દૂર થશે, કારણ કે જે કાળા નાણાં બંધ થશે તો લાંચ, રિશ્વત એ બધું આપવાનું પણ ઓટોમેટિક બંધ જ થઈ જશે. જે શિક્ષણ ક્ષેત્રે પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે, બીજી સરકારી ક્ષેત્રે કે બીજી કોઈ પ્રાઇવેટ ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર ચાલે છે તે હંમેશા માટે બંધ થઈ જવાનું છે. 500,000ની નોટ બંધ કરવાથી અમારે તો એક ફાયદો છે કે અમારે જે કાળું નાણું છે એ બધું બગડી જશે અથવા સરકારી કબજે થઈ જશે. એના ફાયદો બનીને હમણાં જ મળશે. એના માટે અમારા માટે સારું છે. સૌરાષ્ટ્રમાં સહકારી ધોરણે દૂધનો ધંધો અમૂલની તર્જ પર ચલાવતી માહી ડેરીએ પશુપાલકોને 25 કરોડ રૂપિયાની ચૂકવણી તેમના ખાતામાં સીધી કરીને દાખલો બેસાડ્યો છે. મોટી રકમનું ચલણ બંધ થતાં ડેરીમાં દૂધ ભરનાર નાના પશુપાલકને પેમેન્ટ આપવાની તકલીફ પડી રહી હોવાની વાતો વચ્ચે માહી ડેરી દ્વારા 61,000 બેંક ખાતામાં ચૂકવણી અપાઈ હતી. પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ભારત કાર્યક્રમ પ્રમાણે નાના મોટા તમામ પશુપાલકના બેંક ખાતા ખોલાવી ફક્ત તેમાં જ નાણાકીય વ્યવહાર રાખવાની પ્રથા હોવાથી દૂધ ભરનારા નાના કુટુંબને તેમના ખાતામાં પૈસા મળી રહ્યા હોવાનો આનંદ છે. માહી ડેરીમાં દૂધ ભરાવતા તમામ દૂધ ઉત્પાદકોના બેંકમાં એકાઉન્ટ ખોલાવી નાખેલ હોવાથી તેમને તેમના દૂધના પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડી નથી. હાલમાં દર 10 દિવસે સૌરાષ્ટ્ર કચ્છના દૂધ ભરતા 61,000થી વધુ દૂધ ઉત્પાદકોને અંદાજે 25 કરોડ રૂપિયાથી વધુ રકમનું ચૂકવણું નિયમિત રીતે સમયસર કરવામાં આવે છે. સમયસર અને વ્યવસ્થિત રીતે પેમેન્ટ અમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. અમારા પોતાના એકાઉન્ટમાં કંપની તરફથી જ પેમેન્ટ મળે છે, એટલે વચેટિયા ક્યાંય રૂપિયો ખાઈ શકતા નથી. અને આ સુવિધા અમારી કંપની અમારા માટે ખૂબ જ સરસ બનાવી છે. અમે માહી ડેરીમાં દૂધ ભરી છીએ. અમારે કોઈ તકલીફ નથી. અમારે 10 દિવસે પૈસા આવી જાય છે. અમને અગાઉથી જે ખાતા ખોલાવી આપેલ છે અને એની અંદર જે અમને અત્યારે લાભ મળી રહ્યો છે એ સૌથી ઉત્તમ છે કે જ્યારે અમે 10 દિવસે અમે જઈએ છીએ ત્યારે અમને અમારા પૈસા જે કંઈ હોય તે મળી જાય છે. અને અત્યારે અમારે ધક્કા ખાવાની જરૂર પડતી નથી, લાઇનમાં કોઈ ઊભું રહેવાની જરૂર પડતી નથી. નિયમિત અમે અમારા પૈસા લઈ આવીએ છીએ. અમને એનાથી પૂરેપૂરો સંતોષ છે. માહી ડેરીમાં દૂધ ભરી છે. અમને અમારા ખાતામાં પૈસા જમે થઈ જાય 10 દિવસે. અમને કોઈ તકલીફ પડતી નથી આ નોટુથી. એટલે 500ની 1000ની બંધ થઈ અમને તકલીફ ડેરીવાળાને પડતી નથી. ગુજરાતમાં FM રેડિયો પ્રસારણની લોકપ્રિયતા પાછળ જેમનો ફાળો ખૂબ મોટો ગણાય છે તેવા રેડિયો જોકી ધ્વનિત પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સરકારને સાથ દેવા તૈયાર છે. મારું એવું ઓબ્ઝર્વેશન છે કે 70% જેટલા લોકોને આ નિર્ણય ખૂબ પ્રશંસનીય લાગ્યો છે. મોટાભાગના લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો છે. 30% લોકો એવા છે જે લોકો હજી ચિંતિત છે, જે લોકો આશાવાદી નથી. એમને હજી પણ એવું લાગે છે કે શું 2000ની નોટ ઇન્ટ્રોડ્યુસ કરવાથી કરપ્શન ઓછું થશે. સમય જ બતાવશે, એનો જવાબ તો સમય આપશે. પરંતુ સરકારનું આ પગલું ખરેખર બ્રેવ છે, ખૂબ જ હિંમતભર્યું કદમ છે.
અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ને ઘણા બધા લોકો વખાણી રહ્યા છે એમના આ હિંમત ભર્યા પગલા માટે, આ નિર્ણય માટે. લોકોને તકલીફ ખાસી પડી રહી છે. છેલ્લા 10 દિવસમાં જ્યારે તમારી પાસે બેંકમાં બેલેન્સ હોય તે છતાં તમે વિડ્રો ના કરી શકો પૈસા, તો આ શરૂઆતના જે પ્રોબ્લેમ્સ છે એ થોડા છે. મને એવું લાગે છે કે સરકારે જનતાને એમ કહ્યું કે શરૂઆતના પ્રોબ્લેમ્સ રહેશે, પણ આવનારા સમયમાં આ દેશ માટે બહુ જ સારું પરિણામ લઈને આવશે. આપણી ઇકોનોમી માટે આ બહુ સદ્ધર પરિણામ લઈને આવશે. સરકારે આપણને એમ કહ્યું પ્રજાને કે ટેક ઇટ ઇઝી, અને પ્રજા સરકારને એમ કહી રહી છે કે પ્લીઝ મેક ઇટ ઇઝી. બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામડે બેંક શાખા વગર બેન્કિંગ સેવા પહોંચાડવા માટે બેંક મિત્ર નિમાયા છે, જેની કામગીરી હાલ રોકડ રકમના વિતરણમાં રાહતરૂપ સાબિત થઈ છે. બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ તરીકે દેના બેંક દ્વારા નિમાયેલા બેંક મિત્ર પાલનપુર નજીક આવેલી પીપળી ગામે લોકોને રોકડ ઉપાડી સગવડ આપી રહ્યા છે. બેંક ખાતેદારનું ડેબિટ કાર્ડ તથા આધાર કાર્ડના આધારે સ્વાઇપ મશીનના ઉપયોગ વડે ઘેર બેઠા રોકડ રકમ ઉપાડવાની તથા ખાતામાં કેશ જમા કરાવવાની સગવડ બેંક મિત્ર દ્વારા ઉપલબ્ધ છે. રતનપુર પોસ્ટ ઓફિસમાં પણ બેંક મિત્ર આવીને સેવા આપે તેવી સગવડ છે. તમામ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા બેંક મિત્ર નિમાયા છે, જેની ઉપયોગિતા મોટું ચલણ પાછું ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિમાં સાબિત થઈ છે. ગામડામાં અમારા ઘરે આવી અને સ્કેન કરી અને જે પૈસા આપે છે એમાં જે લાઈનમાં ઉભા રહેવાની કોઈ તકલીફ નથી અને રૂબરૂ પૈસા મળે છે. બેંકની કામગીરી આ ઘણી સારી છે. લોકોને તકલીફ ઓછી પડે, લાઈનમાં ઊભું રહેવાની માથાકૂટ ના રહે, બેંકમાં આવવું ના પડે એમ. અને કોઈને નવા ખાતા ના હોય તો અમે હાલમાં નવા 0 બેલેન્સથી ખાતા પણ ખોલી આપીએ છીએ, અને એના કારણથી એના કોઈ પૈસા રહી ગયા હોય તો ડિપોઝિટ પણ અમે ત્યાં બેંકમાં લઈ જઈને કરાવીએ છીએ. અને હાલમાં અમે બેંક મિત્ર તરીકે લોકોને સારામાં સારી સેવા આપીએ છીએ. રતનપુર લોકની કીર્તન બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આ રહીએ. અહીંયાથી ગામડામાંથી આજુબાજુથી 7-10 ગામડાનો વ્યવહાર ચાલે છે. ગામમાંથી જે લોકો આવે છે એ લોકોને અમે છૂટા પૈસા આપીએ છીએ, જૂની નોટો લઈએ છીએ. આ રહ્યું અમારું કાર્ય ચાલે છે. અહીંયા અમને બેંક મિત્ર દ્વારા અમારા ગામમાં જે સેવા મળી રહે છે, જે અમને પૈસા જ્યારે જોઈએ ત્યારે આપે છે, અને એટીએમ દ્વારા પણ પૈસા મળી રહે છે અમને, તો અમને કઈ તકલીફ પડતી નથી. અમારે અંગૂઠો છે અને અમારા ચોપડીમાં અમારા ખાતામાં પૈસા પડ્યા છે તે અમને મળી જાય છે. અમારે લેન્ડમાં ઊભું રહેવું પડતું નથી, અમારે કાર્ડ દ્વારા પણ મળી જાય છે. નર્મદા જિલ્લામાં પણ બેંક મિત્ર દ્વારા ગામડે ગામડે બેન્કિંગ સેવા ઉપલબ્ધ હોવાથી આદિવાસી પંથકમાં ચલણ પાછું ખેંચાવાની ખાસ વિપરીત અસર દેખાતી નથી. ગામડામાં વસતા દિવ્યાંગ, વૃદ્ધ નાગરિક તથા પેન્શનર માટે ઘેર બેઠા બેંકની સેવા આપતા બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ આશીર્વાદરૂપ બન્યા છે. સ્વાઇપ મશીન વડે રોકડ ઉપાડ તથા કેશ જમા કરાવવાની સગવડ સાથોસાથ રદ થયેલા ચલણને બદલી આપવાની સેવા પણ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ દ્વારા અપાતા આદિવાસી પંથકમાં કોઈને હાડમારી ભોગવવી પડી નથી. બેંક મિત્ર જાતે માઇક્રો એટીએમ મશીન લઈ ગામડે જતા હોવાથી ખાતેદારને બેંક બહાર લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી નથી, જેનો સૌને આનંદ છે. અમારી બેંકમાં બે બેંક મિત્ર છે, અને જે અમારા સર્વિસ એરિયામાં કામ કરે છે, લોકોને જે ડિપોઝિટ બી કરે છે અને પેમેન્ટ બી કરે છે. સાથે સાથે અત્યારે જે ચલણી નોટની જે એક્સચેન્જ કરવાની છે, બદલી આપવાની છે, એ ગરીબ લોકોને ત્યાં એમના સ્થળ ઉપર બદલી આપે છે, અને જે કંઈ કેશ થાય એ બીસી અમારી બેંકમાં જમા કરાવે, અને એને જે જરૂરિયાત લાગે એ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. એટલે જે અમારો સર્વિસ એરિયામાં સુંદર કામ થાય છે અને કોઈને તકલીફ પડી નથી. અમારા ગામમાં બેંક મિત્ર છે એ ખૂબ બહુ સારું કામ કરે છે, અને હમણાં 500 અને 1000ની નોટો બંધ થઈ ગઈ છે, તે ઘર બેઠા બદલી આપે છે. અત્યારે 500 અને 1000ની નોટો બદલવા માટે બેંકમાં જવું પડતું હતું, અત્યારે ઘર બેઠા 500 અને 1000ના ખુલ્લા આપી જાય છે. એમના પૈસા હું લઈને ખાતામાં નાખી અને છૂટા પૈસા આપું છું. બેંકના કોઈ પણ કામ આજુબાજુ ગામડાના વૃદ્ધોને બેંકમાં જવું પડતું નથી, હું પોતે જ કરી આવીને એમને કામ પૂરું કરી આપું છું. અમે વૃદ્ધ પેન્શન લેવા માટે આવીએ છીએ અહીંયા, અને બેંક વાળા અમને ઘેર બેઠા આપી જાય છે. બેંક મિત્ર ભાઈ છે અમને ઘેર બેઠા આપી જાય છે. 500ની નોટ બંધ થઈ જાય છે એ બી અમને આ ભાઈ આવીને આપી જાય છે.
વેરાવળ પંથકમાં માછીમારી તથા સિમેન્ટ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતો ટ્રાન્સપોર્ટનો ધંધો ચલણની તંગી હોવાથી તકલીફમાં મુકાયો છે. ટ્રકનું ડીઝલ, ડ્રાઈવર ક્લીનરનો પગાર, રોડ ટેક્સ તથા બેંક લોનનો હપ્તો ભરવા માટે રોકડ રકમ અનિવાર્ય હોવાથી ટ્રાન્સપોર્ટર પેઢીઓ દ્વારા ગીર સોમનાથ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોકડ રકમ ઉપલબ્ધ બનાવવા વિનંતી કરવામાં આવી હતી. માલ સામાનની ઉપલબ્ધિ બધા સ્થળે રાખવા માટે ટ્રાન્સપોર્ટ ધમધમતા રહેવા જરૂરી હોવાથી અર્થતંત્રના હિતમાં તેમણે મદદ માંગી છે. ભ્રષ્ટાચારને રોકવા માટે મોટું ચલણ બંધ કરવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દિલોજાનથી આવકારે છે તેવી કેફિયત ટ્રક ટ્રાન્સપોર્ટ સંઘના પ્રમુખ સતીશભાઈ વાળાએ આપી છે. પીએમ મોદીએ જે નોટબંધીની જે એલાન કર્યું છે એમના કારણે ટોટલ પરિવહન બંધ થઈ ગયું છે અને આમની ઘેરી અસર બિલ્ડર લોબી રિયલ એસ્ટેટ ઉપર પણ પડેલી છે, જેના કારણે ટોટલ ટ્રકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ છે. અમારી માંગ એવી છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઉપર જે કંઈ આમની અસર થઈ છે એ અસરના કારણે જે તે ફાઇનાન્સરોએ ફાઇનાન્સ આપેલું છે ટ્રકોને એ ફાઇનાન્સોના હપ્તા જે છે EMI એ બાઉન્સ થવાના પૂરેપૂરા ચાન્સ છે. તો તેના ઉપર પીએમ મોદી યા તો ગુજરાત ગવર્મેન્ટ, ભારત ગવર્મેન્ટ એના ઉપર પોતાની નજર દોડાવે અને જે કંઈ રાહત થાય તે રાહત. ભરૂચ જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઉપક્રમે એટીએમ મોબાઈલ સેવાનો જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ સુવિધા એસટી ડેપો, હોસ્પિટલ, રેલવે સ્ટેશન તેમજ મહત્વના વિવિધ સ્થળે પહોંચાડવામાં આવતા લોકોએ એટીએમ વાહનમાંથી નાણાં ઉપાડવાની સુવિધાનો ઉપયોગ કર્યો હતો. મોબાઈલ એટીએમ વાન ભરૂચ સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ તેમજ નજીકના વિવિધ ગામડાઓમાં ફરી રહી છે. આ મોબાઈલ એટીએમમાંથી લોકો ₹2000 સુધીની રકમ ઉપાડી શકે છે. આ સુવિધાને લોકો આવકારી રહ્યા છે. નોટબંધી પછી આ જે સુવિધા ચાલુ કરી છે મોબાઈલ એટીએમની, કે જે બધી જગ્યાએ ફરે છે અને કેશ ડિસ્પેન્સ કરે છે બધાને, અને સિવિલ હોસ્પિટલમાં અહીંયા આવ્યા છે, એનાથી બધાને સુવિધા મળશે અને ઇઝીલી તે લોકો પોતાના ખાતામાંથી પૈસા વિડ્રો કરી શકશે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારને બેન્કિંગ સુવિધા મળે એ માટે મોબાઈલ વેનની આપણે વ્યવસ્થા કરી છે. અત્યારે 3 વેન શરૂ કરાયા છે, જેમાં 2 બેંક ઓફ બરોડાના છે અને 1 SBIની છે. આવતા દિવસોમાં એ સંખ્યા વધારીને આપણે 10 કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને લોકોને સરળતાથી નાણાકીય સગવડ મળી રહે. एटीएम वैन हमने शुरू किया है और ऐसी जगह पे जाके उससे कस्टमर्स को हम फैसिलिटी देने की कोशिश कर रहे हैं जहां से लोग बाहर नहीं निकल सकते, जैसे कि हॉस्पिटल्स है, रेलवे स्टेशन है, बस स्टेशन है या सब्जी मंडी है, जहां से लोग ज़्यादातर टाइम अपना स्पेयर करके बैंक में नहीं जा सकते या तो एटीएम की लाइन में क्यू में खड़े रह के अपना टाइम नहीं दे सकते, उनको इससे बहुत ही सुविधा रहेगी. 2 दिन से ये वैन भरूच में चल रहा है और हमें काफ़ी अच्छा रिस्पांस मिला है. વડોદરામાં આવેલી SSG હોસ્પિટલમાં આખા જિલ્લામાંથી જરૂરિયાતમંદ દર્દી સારવાર માટે આવતા હોવાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહીં મોબાઈલ એટીએમની સગવડ ઊભી કરાઈ છે. હોસ્પિટલમાં સારવાર ઉપરાંત દવાની ખરીદી માટે રોકડ રૂપિયા ઉપાડવાની સગવડ મોબાઈલ વાનમાં ઊભી કરી સ્ટેટ બેંક દ્વારા જનતા વચ્ચે જઈ સેવા આપવાનો પ્રયાસ કરાયો છે. સરકારી દવાખાનામાં બેંકની વાન રૂપિયા સાથે હાજર થઈ હોવાથી હોસ્પિટલના સ્ટાફને પણ નાણાં ઉપાડવાની સગવડ પ્રાપ્ત થઈ હતી. જનતાની જરૂરિયાત પ્રમાણે મોબાઈલ એટીએમ વાન વડોદરામાં જુદા જુદા સ્થળે ગોઠવવાની તૈયારી સ્ટેટ બેંકે કરી છે. રોકડ રકમની તંગી હળવી કરવા પ્રયોગશીલ ઉપાય થઈ રહ્યા છે. અમે ઘણા દિવસથી આમ જોઈએ છીએ કે એટીએમમાં ઘણી બધી લાંબી લાઈન હોય છે, તો અમારે એવી તકલીફ પડે છે રૂપિયા ઉપાડવા અને મતલબ રૂપિયા છૂટા ગોતવા પડે છે એમ, તો એના માટે જમવાની કે બધી તકલીફ પડતી હોય છે. तो एना माटे आप मोबाइल एटीएम से चालू કર્યું છે तो ये हमारी हॉस्पिटल में एक हमारे फायदा रूप बनी रही है. इस मशीन को हमने यहाँ 18 तारीख को शुरू किया है और रोज़ ये वैन यहाँ पे आके लोगों को पैसा देती है. एट ए टाइम आप यहाँ पे 2000 रुपये मैक्सिमम निकाल सकते हो और इसमें स्टेट बैंक का एटीएम कार्ड होना आपके लिए ज़रूरी होता है. और ये वैन यहीं नहीं, शहर में ऐसी और 2 वैनें अलग अलग जगह घूमती है, पर्टिकुलरली जहाँ सब्जी मंडी है, जहाँ लोगों को कम पैसे की ज़रूरत होती है, या हॉस्पिटल्स है, ऐसी जगह हमने घनी फाइनेंशियल मुश्केली आई, परंतु आ मोबाइल वाहन जे सिविल होस्पिटल में है एमांथी मने तात्कालिक ₹2000 मळ्या अने मने घणी राहत थई छे.
આદિવાસી પંથક ગણાતા અરવલ્લી જિલ્લામાં મોટી રકમનું ચલણ પાછું ખેંચાતા ફેલાયેલો ગભરાટ ઓછો થતા બેંકમાં ભીડ ઘટવા લાગી છે. મોદી સરકારે કઠોર નિર્ણય અર્થતંત્રની ભલાઈ માટે લીધો હોવાની સમજણ અદના માણસ સુધી પહોંચતા જરૂર વગર બેંકમાં રૂપિયા ઉપાડવા જતા લોકોમાં ઘટાડો થયો છે. બીજી બાજુ ગ્રાહકોનો ધસારો ઓછો થતા બેંક કર્મચારીઓને સાચા ગ્રાહકનું કામ આટોપવાની ફુરસત મળી છે. ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે મોટું ચલણ પાછું ખેંચવાનો નિર્ણય થોડી ઘણી હેરાનગતિ પેદા કરવા છતાં દેશ હિતમાં જરૂરી હોવાની ભાવના બેંક કર્મચારીમાં પણ જોવા મળી હતી. ચલણ વિશે બેંક કર્મચારીની સલાહ આદિવાસીઓને ઉપયોગી લાગી છે. जो रेगुलर कस्टमर्स थे उनको भी बहुत दिक्कतें फेस करनी पड़ी थी, बट उन्होंने कभी भी कोई कंप्लेंट बिना किए हमेशा बैंक वालों का साथ दिया. इसलिए हम अपने पब्लिक के बहुत ज़्यादा आभारी हैं. एंड अभी 10 दिन के अंदर अंदर बहुत कम हुआ है, रश बहुत कम हुआ है, बैंक वालों को भी थोड़ा अच्छा है. पहले वीक में तो काफ़ी अच्छा सबको मेहनत लेना पड़ा था या लंबी लंबी लाइनें हो चुकी थी, लेकिन अभी 8-10 दिन के बाद देखा जाए तो काफ़ी अच्छा भी सुधार आया है और लोग भी लाइन में खड़े रहने के बाद भी खुशी से भी 2-2 घंटा लाइन में खड़े रहने के बाद भी खुश है. લાઈન ધીમે ધીમે ઓછી છે, પૈસા ઝડપથી મળી રહે છે. પહેલા લાઈન વધારે હતી, હવે ધીમે ધીમે લાઈન ઓછી થાય છે. ફક્ત પણ 5,000 રૂપિયા જ મળે છે, કારણ કે પબ્લિકને 5,000થી વધુ વધારાની જરૂર છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કાર્યરત વેપાર ઉદ્યોગ જગતને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુંબઈ શેર બજાર દ્વારા તેમના માનમાં ટ્રેડિંગ બેલ વગાડવા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણામથક તરીકે વિકસેલા ગિફ્ટ સિટીનું લોકાર્પણ 9મી જાન્યુઆરી 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થશે. મુંબઈ શેર બજારે લાઇવ ટ્રેડિંગ સેન્ટરને ગિફ્ટ સિટીમાં ખોલવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીએ તેમનો આભાર માન્યો હતો. મૂડી રોકાણકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે આધુનિક મેન્યુફેક્ચરિંગ હબ દરિયાકાંઠાના કોઈ સ્થળે ખોલવાની તજવીજ ચાલે છે. जो हमारे प्रधानमंत्री ने जो स्टेप लिए हैं, मुझे लगता है कि भारत की इकोनॉमी में ये बहुत क्रांतिकारी कदम और आने वाले दिन में भारत भी इकोनॉमिकली एक महासत्ता बनने की दिशा में हम लोग जा रहे हैं. बॉम्बे स्टॉक एक्सचेंज वैसे भी पूरी भारत की इकोनॉमी, भारत से भी आगे वर्ल्ड इकोनॉमी में बॉम्बे स्टॉक एक्सचेंज का एक महत्वपूर्ण योगदान रहा है. बॉम्बे स्टॉक एक्सचेंज के आधार पर पूरी देश की व्यापार व्यवस्था, उद्योग और इकोनॉमी को ये यहाँ का एक बैरोमीटर है. बॉम्बे स्टॉक एक्सचेंज से और यहाँ की निफ्टी को लेकर पूरी कैपिटल मार्केट दुनिया में हम उसके आधार पर हमारी इकोनॉमी की बात करते हैं. પોરબંદરમાં રાણાવાવ તાલુકાનું ખીજદડ ગામ રાજુભાઈ જેવા પ્રગતિશીલ સરપંચને લીધે તમામ ઘરે શૌચાલય હોવાની સિદ્ધિ મેળવી શક્યું છે. મા બહેન દીકરીને ક્ષોભ અનુભવવામાંથી મુક્તિ આપતી આ ઝુંબેશ સફળ બનાવવામાં મહિલાઓનો પણ સિંહ ફાળો રહ્યો છે. મોદી સરકારે ઉપાડેલી સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા રૂપાણી સરકારે ઘેર ઘેર શૌચાલયનો નિર્ધાર સફળ બનાવવા યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. ગામમાં પાકા રસ્તા, પાણીની પાઇપલાઇન અને વીજળી માંગતા લોકો હવે શૌચાલયની પણ માંગણી કરતા થાય તેવા માનસ પરિવર્તન માટે હવે ગ્રામીણ બહેનો આગળ આવી છે. કારણ કે સામાજિક રિવાજ પ્રમાણે વડીલોની આમન્યા જાળવવાની અપેક્ષા રાખતા સમાજે શૌચાલયો બાંધી આપવા જોઈએ તેવું બહેનો માનતી થઈ છે. મેં ઘેર ઘેર જઈને દરેક વ્યક્તિને સમજાવ્યા કે ભાઈ ખુલ્લામાં નહીં જવાનું, એટલે ઘરે ઘરે 100% થઈ ગયા. મારા ગામમાં લાઇટ, રસ્તા, પાણી કોઈ વ્યક્તિને કોઈ બારોબાર જવા પડતું છે નહીં. મેં આવ્યા પછી મારા ગામના કામ કોઈ પણ મેં બાકી રહેવા દીધા નથી. દરેક સરપંચોને, દરેક ગામ લોકોને સાથ સહકાર આપી ને સરકારનો પૂરેપૂરો રૂપિયાનો ઉપયોગ કરવો જોઈએ. માનની ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબનું સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે. માનની સુરત શહેરને ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી અને સ્વચ્છ શહેરની ઓળખ અપાવી ચૂકેલી સુરત મહાનગરપાલિકાએ વધુ એક એવોર્ડ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તાજેતરમાં આયોજિત કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકાને BRTS ઇન્ટિગ્રેટેડ માસ ટ્રાન્ઝેક્ટ સિસ્ટમ એવોર્ડ એનાયત થયો હતો. મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ગિરજાશંકર મિશ્રા અને ડેપ્યુટી કમિશનર CV ભટ્ટે આ એવોર્ડને સ્વીકાર કર્યો હતો. सूरत महानगर पालिका को जो BRTS सिस्टम है वो इंटीग्रेटेड मास ट्रांजिट सिस्टम विथ फोकस ऑफ BRTS, उसके अंतर्गत बेस्ट अर्बन मास ट्रांजिट प्रोजेक्ट के लिए सूरत महानगर पालिका को चयनित किया गया पूरे देश के अंदर. દીવનો ઐતિહાસિક કિલ્લો આજે પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પોર્ટુગીઝ કિલ્લામાં ગોઠવાયેલી તે જમાનાની તોપ અને તેની બનાવટમાં આજે પણ આર્કિયોલોજિસ્ટ રુચિ લઈ રહ્યા છે. દીવ આવતા પ્રવાસીઓ દીવના કિલ્લા અને તેમાં રહેલી તોપની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી શકે તે હેતુસર કેનન એન્ડ ફોર્ટિફિકેશન ઓફ દીવ નામે આજે એક પુસ્તકનું પ્રકાશન થયું. ભારતીય પુરાતત્વ વિભાગના વૈજ્ઞાનિક રોહિણી પાંડે આંબેકર અને ટીમ દ્વારા સંશોધનના અંતે આ પુસ્તક તૈયાર થયું છે. દીવના કિલ્લા પર જોવા મળતી તોપોની ધાતુ, કદ, વ્યાસ, તેમાં વપરાતા દારૂગોળા વિશે પુસ્તક વિસ્તૃત માહિતી આપે છે. આ દરેક તોપ જે કિલ્લામાં આવેલી છે એ કિલ્લાની તોપની સાઇઝ, એમની દરેક તોપનું નામ આપવામાં આવેલું પોર્ટુગીઝ ટાઈમમાં, અને એમની લંબાઈ, પહોળાઈ, એમાં જે ધાતુ વપરાણી તે, એ ઉપરાંત તેના દારૂગોળો કઈ જાતનો વપરાતો હતો, એનો વ્યાસ કેટલો છે, એ દરેક જાતની એકદમ ડિટેલ અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને આ બુક એમણે લખવામાં આવેલી છે. આ બુક ડિટેલમાં છે ફોર્ટ અને કેનન્સ જે પોર્ચુગીઝ શાસનમાં અહીંયા જે તોપ અને એનું એમ્યુનિશન્સ જે બનાવેલા હતા, એક ટાઈમના આધુનિક જે હથિયારો હતા, એના વિશે ડિટેલમાં એક માત્ર જ આ દેશમાં બુક લખેલી છે. અને આ બુકના ધોરણથી દીવમાં આવતા ટુરિસ્ટોને ઘણો લાભ થશે. અને દર્શક મિત્રો, હવે આજે સોશિયલ મીડિયા પર કયા સમાચારો રહ્યા ખાસ, આવો જોઈએ અમારા ખાસ અહેવાલ સોશિયલ કનેક્ટમાં. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુંબઈની હોટેલ ટ્રાઇડન્ટ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ઉદ્યોગપતિઓ સાથે રાજ્યમાં સંભવિત વિશાળ રોકાણકારો માટેની અનુકૂળ નીતિ અને પર્યાવરણ અંગે ચર્ચા કરી હતી અને ઉદ્યોગપતિઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017માં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા. આ મુલાકાતમાં ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા, સન ફાર્માના MD દિલીપ સંઘવી, મહિન્દ્રા બેંકના CEO ઉદય કોટક, રિલાયન્સ ADAG ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. હાલમાં ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સુવિધાનો ઉપયોગ સામાન્ય માણસની મુશ્કેલી ઘટાડવા માટે મદદરૂપ છે, ત્યારે ટેલિકોમ ઓપરેટરો દ્વારા મોબાઈલ બેન્કિંગના વપરાશ પર જે ચાર્જ લેવાઈ રહ્યો છે તેને ટેલિકોમ ઓપરેટરોએ 31મી ડિસેમ્બર 2016 સુધી માફ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 31 ડિસેમ્બર 2016 સુધી સ્માર્ટફોનની મદદથી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સુવિધાના વપરાશ માટે પણ કોઈપણ વધારાના ખર્ચ ચૂકવવો પડશે નહીં. આ અંગેની માહિતી કોમ્યુનિકેશન મંત્રાલયના રાજ્યમંત્રી મનોજ સિન્હાના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. લોસ એન્જલિસ ખાતે યોજાયેલા ઓટો શોમાં મર્સિડીઝે માયબેક S650 કેબ્રિયોલે લોન્ચ કરી છે, જેની કિંમત 2.15 કરોડ રૂપિયા છે, જેનો વિડીયો YouTube પર ખૂબ જોવાઈ રહ્યો છે. આ કાર ભારતમાં 5 કરોડની આસપાસમાં પડી શકે છે. આ ઓટો શોમાં એક ઓટોમોબિલિટી કારનો કોન્સેપ્ટ પણ રજૂ કરવામાં આવ્યો, જેનો વિડીયો પણ YouTube પર જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મનીષ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં પૂરું કરીએ. નમસ્કાર, શુભરાત્રી.